ભાદરવામાં ભરપૂર। તો ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 85.25% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। વાત વિગતવાર જોઈએ તો ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ 88.80% જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે કચ્છ ઝોનમાં 85.14%, સૌરાષ્ટ્રમાં 83.75% વરસાદ વરસી ચૂક્યો છે। પૂર્વ અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો 80.21% વરસાદ વરસ્યો છે। રાજ્યના 73 જેટલા ડેમ 100% ભરાઈ ગયા છે। 71 ડેમ 70 થી 100% જેટલા ભરાયેલા છે। રાજ્યના 99 ડેમ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે, જ્યારે 26 ડેમ એલર્ટ પર મુકાયા છે। 19 ડેમ વોર્નિંગ મોડ પર રાખવામાં આવ્યા છે। રાજ્યમાં ભારે વરસાદના કારણે રોડ રસ્તાને પણ ગંભીર નુકસાન પહોંચ્યું છે। રાજ્યમાં વરસાદના કારણે 174 માર્ગો બંધ હાલતમાં છે, જેમાંથી 3 નેશનલ હાઈવે, 13 સ્ટેટ હાઈવે, પંચાયત હસ્તકના 158 માર્ગો બંધ છે। રાજ્યમાં વરસાદના કારણે વીજ વિભાગમાં પણ અસર જોવા મળી છે। વરસાદના કારણે 395 વીજ પોલને નુકસાન પહોંચ્યું છે।